તાપી જિલ્લામાં તારીખ 10 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઈ। આજે નવી પેઢીએ દેશના નિર્માણમાં પોતાના જીવનનું બલિદાન આપનાર મહાનાયક એવા ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે જાણવું જોઈએ તેમ આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ઉમરગામથી પ્રસ્થાન કરી એકતાનગર તરફ જતી ગૌરવ રથયાત્રા આજે સોનગઢ ખાતે આવી પહોંચતા સોનગઢવાસીઓએ ઢોરતુર વાજિંત્ર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે દેશ અને સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું જીવન ખપાવી દેનાર ભગવાન બિરસા મુંડા જેવા મહાનાયકના બલિદાનને યાદ કરાવતી આ ગૌરવ રથયાત્રા આદિવાસી સમાજના પરિશ્રમ, પરંપરા, સંસ્કૃતિ અને શૌર્યનું સન્માન છે। આ તકે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરાજભાઈ ગામિતે સંબોધન કરતા જણાવ્યું, આ ફક્ત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી જ નહીં, પરંતુ ભગવાન બિરસા મુંડાજીએ ખૂબ નાની ઉંમરે આઝાદીના સમયે કરેલ સંઘર્ષોને યાદ કરી તેમના ઉમદા કાર્યને પોતાના જીવનમાં ઉતારવા માટે ઉજવાઈ રહ્યો છે। આ પ્રસંગે માંડવી ધારાસભ્યશ્રી અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ સભાને સંબોધતા ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ, દેશ પ્રેમ અને આદિવાસી સમાજ માટેના યોગદાનનું સ્મરણ કરાવ્યું। કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરતભાઈ વસાવા, પદ્મશ્રી રમીલાબેન ગામિત, પૂર્વ મંત્રી શ્રી અને બાજીપુરા સુમુલ ડેરીના ચેરમેન કાંતિભાઈ ગામિત, સોનગઢ નગરપાલિકા આગેવાનો, કાર્યકર્તાઓ, તાલુકાના સભ્યો, તાપી જિલ્લાના આગેવાનો, અન્ય પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સોનગઢવાસીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।